તમે હજી પણ કેરી ખાઈ રહ્યા છો? ઉભા રહો, તમે મોટું જોખમ લઈ રહ્યા છો. હું મજાક નથી કરી રહ્યો, પરંતુ આજથી સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે, એટલે કે ચોમાસાનો ઓફિશિયલી શ્રી ગણેશ. અને આપણા વડીલો વર્ષોથી કહી ગયા છે કે સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે એટલે કેરીને બાય બાય કરી દેવાનું. પરંતુ કેમ? આના બે મોટા કારણો છે. સૌથી પહેલું, વરસાદ પડતાની સાથે જ હવામાં ભેજનું પ્રમાણ વધે છે, જેને કારણે કેરીની અંદર અત્યંત બારીક સફેદ જીવાત પડવા લાગે છે અને જે નરી આંખે દેખાતી પણ નથી. અને બીજું, યથાપિંડે તથા બ્રહ્માંડે, વાદળછાયા વાતાવરણને કારણે આપણા શરીરની પાચન શક્તિ મંદ થઈ જાય છે, જેના કારણે ભારે અને અત્યંત મીઠી કેરી પચાવવી અઘરી થઈ જાય છે અને જેથી સ્કિનની તકલીફો કે પાચનની તકલીફ આવી શકે છે. પરંતુ જો મન માનતું ન હોય અને કેરી ખાવી જ હોય તો આ ટીપ ફોલો કરી લો. સૌથી પહેલું, કેરીને કાપીને બરાબર તપાસીને જ ખાવી. અને જો કેરીનો રસ ખાવાની ઈચ્છા થતી હોય તો એમાં અડધી ચમચી સૂંઠ પાવડર અને અડધી ચમચી શુદ્ધ ગાયનું ઘી નાખીને પછી જ લેવું. આનાથી રસ પચવામાં હળવો થઈ જશે અને તકલીફ નહીં કરે. હવે શું આ બદલાતી ઋતુમાં બીમાર પડવાથી બચવું છે? તો હમણાં જ ફોલો કરીને કમેન્ટ કરો ઋતુ, અને હું તમને ગાઈડ મોકલી આપીશ.